આજથી થોડાક દિવસ પહેલા બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતભરમાં આ કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલામાં એસઆઈટી દ્વારા 15 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। જે મામલે થોડાક દિવસ પહેલા કેટલાક આરોપીઓ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે મહુવા કોર્ટે 8 આરોપીઓને જામીન આપ્યા છે। ત્યારે આ વચ્ચે આ કેસના મુખ્ય આરોપી તરીકે નવનીત બાલદિયા, જેના પર આક્ષેપ કરી રહ્યા હતા જયરાજ આહિર, તેઓ અને સાથે જ જ્યારે શરૂઆતમાં નાજુ કામડિયા નામનો જે મુખ્ય આરોપી પકડવામાં આવ્યો હતો, જે માર મારવામાં સામેલ હતો, તેના દ્વારા પણ જામીન અરજી કરવામાં આવી છે। એટલે કે 2 જામીન અરજી થઈ છે, જેની આગામી 6 તારીખે સુનાવણી થવાની છે। એટલે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણામાં કોળી આગેવાન નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતભરમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા, કોળી સંમેલન યોજવામાં આવ્યું અને હુંકાર ભરવામાં આવ્યો કે આ ઘટનાઓ છે તે સાંખી લેવામાં નહીં આવે। તેને જ લઈને થોડાક સમય પહેલાં જે સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓની બેઠક ગાંધીનગર મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે મળી, ત્યારબાદ ગૃહમંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી, એસઆઈટીની ટીમનું ગઠન થયું। આ સમગ્ર મામલાની તપાસ એસઆઈટીએ ચલાવી, એક પુરાવા એકત્ર કર્યા અને અંતે જયરાજ આહિરની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। જયરાજ આહિર હાલ ભાવનગર જેલમાં બંધ છે। ત્યારે બીજી તરફ જે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ હતા તે તમામની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેના જ પગલે થોડાક દિવસ પહેલાં મહુવા કોર્ટમાં જે પકડાયેલા કેટલાક આરોપીઓ હતા, જેમની આ કેસમાં ભૂમિકા હતી, તેમના દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેની અરજીને લઈને મહુવા કોર્ટમાં સુનાવણી થઈ હતી અને અંતે 8 જેટલા આરોપીઓના જામીન છે તે ગઈકાલે મંજૂર થયા હતા અને તેઓ રાત્રે જેલમુક્ત પણ થયા હતા। જોકે હવે કેસને લઈને મહત્વના સમાચાર વધુ મળી રહ્યા છે, જેમાં આ કેસના મુખ્ય આરોપી તરીકે નવનીત બાલદિયા, જેમના પર આક્ષેપ કરી રહ્યા હતા, તેઓ જયરાજ આહિર સાથે જ શરૂઆતમાં જે નાજુ કામડિયા, જેણે આ હુમલો કર્યો હતો, તે આરોપીઓ દ્વારા પણ હવે જામીન અરજી કરી છે અને આગામી 6 તારીખે જામીન અરજી અંગે સુનાવણી થવાની છે। પહેલી જામીન અરજીમાં કહેવાય રહ્યું છે કે જયરાજ આહિરે એકલાએ કરી છે ને જે બીજી જામીન અરજી મૂકવામાં આવી છે તેમાં એક સાથે 4 આરોપીઓ છે, જેમાં નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ દાદુભાઈ સોલંકી। હવે તે મહત્વનું રહેશે કે આ જે સમગ્ર મામલો છે તે કોર્ટમાં જશે, આ જામીન અંગે સુનાવણી થશે, જેમાં બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષ દ્વારા દલીલો કરવામાં આવશે। ત્યારે મહુવા કોર્ટ આગામી 6 ફેબ્રુઆરીએ શું ચુકાદો સંભળાવે છે તેના પર સૌ કોઈની નજર છે ને આ ઘટના બાદ હવે શું પરિણામો આવે છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।